बात करता था स्टूडेंट्स के एग्जांपल ऑफ एक्टिवेशन एनर्जी ईए, तो नीचे एग्जांपल આપે છે કે કાર્બોનિક એનહાઇડ્રેસ આઈએઝ ધેટ ઇઝ એન્ઝાઇમ એ શું કેટેલાઇઝ કરે છે, તો કેટેલાઇઝ ધ હાઇડ્રેશન ઓફ 10⁶ CO2 molecules per second. એ હાઇડ્રેશન કરે છે, કેટેલાઇઝિસ એક્ટિવિટી એનહાઇડ્રેસ એન્ઝાઇમ કરી રહ્યું છે કે જે કેટલા પ્રમાણમાં CO2 રિલીઝ કરે છે, તો 10⁶ CO2 molecules per the એક સેકન્ડમાં 10⁶ molecule CO2 ના રિલીઝ કરશે વિથ which is 10⁷ faster than spontaneous hydration કે જે 10⁷ શું કરે છે, ફાસ્ટ વધારે પડતું એ સ્પોન્ટાનિયસ એટલે ટર્ન બાય ટર્ન હાઇડ્રેશન વધારે છે. નેક્સ્ટ જોઈએ આપણે enzymes lower the activation energy of the reactions, energy level of the molecules and progression of the reaction. The initial energy state of the substrate તો કયા છે, activation energy of enzyme catalyzed reaction અહીંયા આપેલું છે કે અહીંયા ઇનિશિયલ એનર્જી સ્ટેટ કે જે ઇનિશિયલ અહીંયા એનર્જી હતો એ ક્યારે પીક વધે કે જ્યારે એક્ટિવેશન એનર્જી ઓફ uncatalyzed reactions in the presence of this peak કયો છે કે ફાઇનલ એનર્જી સ્ટેટ ઓફ ધ પ્રોડક્ટ, જે એનર્જી બનવા માટેની પ્રોડક્ટ જે આટલી હતી એની સામે આટલી બની તો પણ પ્રોડક્ટની અંદર શું થાય છે, વધારો થશે. અનકેટાલાઇઝ્ડ રિએક્શન છે, વધારાની એનર્જી એમને એમ રહેશે અને મોલેક્યુલ્સમાં જેટલી એનર્જી જોઈતી તેટલીમાંથી કન્વર્ટ થવા માટે યુઝ કરશે, જેને કહેવાય છે એક્ટિવેશન ઓફ એનર્જી ઓફ ધ રિએક્શન. Kinetics of enzyme catalysis. So, enzyme catalysis, it is an increase in the rate of the reaction with the help of the enzyme as the catalyzer. Enzyme catalyze શું કરે છે કે it is an increase in the rate of the reactions with the help of the enzyme catalysis. એ enzyme catalysis reaction માં increase કરશે ના reaction માં. Catalysis by enzymes that process via unique reaction mechanism typically occurs when the transition state intermediate forms covalent bond with the enzyme covalent catalysis. Catalysis enzymes ક્યારે પ્રોસેસ કરશે, જ્યારે યુનિક રિએક્શન મિકેનિઝમ અકર થશે. ટિપિકલી occurs when કે જે ટ્રાન્ઝિશન સ્ટેટ ઇમિડિયેટ ફોર્મ કરશે કોવેલેન્ટ બોન્ડ દ્વારા, કોવેલેન્ટ કેટાલિસિસ ફોર્મ દ્વારા. ખબર જ છે કોવેલેન્ટ બોન્ડ દ્વારા સબસ્ટ્રેટ એક્ટિવ સાઇટ ઉપર બાઇન્ડ. During the process of the catalysis, enzymes always emerge uncharged at the completions of a reaction. કે જે ડ્યુરિંગ પ્રોસેસ કયા કેટાલાઇસિસ રિએક્શન એન્ઝાઇમ કરશે, ઇમર્જ કરવું. Energetic supply form emerge uncharged at the completion of the reaction. Factors affecting rate of the enzyme catalyzed reactions તો કયા કયા છે, તો ટેમ્પરેચર, હાઇડ્રોજન આયન કોન્સન્ટ્રેશન, સબસ્ટ્રેટ કોન્સન્ટ્રેશન. આ શું છે, ફેક્ટર્સ છે કે જે એન્ઝાઇમ કેટાલાઇઝિક રિએક્શન્સ માટેના ફોલોઈંગ કનેક્ટિવિટી ફેક્ટર્સ છે. ફેક્ટર્સ ઓફ ધ ટેમ્પરેચર તો કયા છે, તો ઇફેક્ટ કરીએ તો રાઇઝિંગ ધ ટેમ્પરેચર ઇન્ક્રીઝ ધ રેટ ઓફ એન્ઝાઇમ કેટાલિટિક રિએક્શન બાય ઇન્ક્રીઝિંગ કાઇનેટિક એનર્જી ઓફ રિએક્ટિંગ મોલેક્યુલ. જેમ જેમ ટેમ્પરેચર આપણે વધારીએ એમ એમ એન્ઝાઇમની કેટાલાઇટિક રિએક્શનની એક્ટિવિટી કાઇનેટિક એનર્જીમાં શું થાય, રિએક્ટિંગમાં મોલેક્યુલ્સમાં ઇન્ક્રીઝ થાય. Enzymes work maximum over a particular temperature known as what a optimum temperature. What is called as the optimum temperature કે જે ટેમ્પરેચર એનું હાયર પીક પોઈન્ટ હોય, જે પોઈન્ટ ઉપર એ પોતાનું વર્ક કરે એ ટેમ્પરેચરને શું કહેવાય, ઓપ્ટિમમ temperature. Enzymes for humans generally exhibit a stability temperature up to 35 to 45 degrees centigrade. બધા જ હ્યુમન બીંગ એન્ઝાઇમ જનરલી કયા સ્ટેબિલિટી ટેમ્પરેચર પર એક્ઝિબિટ કરે છે, તો 35 to 45 ડિગ્રી સેન્ટીગ્રેડ. હવે એ કેમ છે, બીકોઝ અવર નોર્મલ બોડી ટેમ્પરેચર, એના રીઝન બિહાઇન્ડ. The temperature coefficient is a factor Q10 by which the rate of biological process increases for a 10 degree increase in a temperature. હવે જોઈએ શું કહે છે કે ટેમ્પરેચર કોએફિશિયન્ટ એટલે શું કે ગ્રોથિયલ પેટર્ન્સમાં એનું ઓવરલેપિંગ થાય કે એનો Q10 થાય કે બાય કે જેના દ્વારા which the rate of the biological process increase 10 ડિગ્રી એમાં વધશે, ઓવરલેપ થાય જે ટેમ્પરેચર હોય, જેમ કે ઓપ્ટિમમ ટેમ્પરેચર એનું છે પણ એમાં 10 ડિગ્રી ટેમ્પરેચર હું ઇન્ક્રીઝ કરીશ તો એનું ક્વોલિટેટિવ ફીડબેક મિકેનિઝમ કેવું થશે, વધવાનું છે. નેક્સ્ટ જોઈએ આપણે for most biological process Q10 is equal to 2. પ્રોસેસમાં Q10 is equal to એક્ઝામ્પલ આપી છે, કોએફિશિયન્ટ એમનું કેટલું છે, 2 થાય છે. However, sometimes heat energy can also increase the kinetic energy to a point that exceeds the energy barrier
which results in a denaturing of the enzymes. શું કરે છે? However, some type of the heat energy, જે heat આપશે આપણે વધારે કોઈ બી પ્રકારની, જે કાઇનેટિક એનર્જીના પોઈન્ટને એક્સીડ કરશે, એટલે વધારશે, અને એનર્જી બેરિયર કે જેની સાથે રિઝલ્ટમાં કન્વર્ટ થાય અને એન્ઝાઇમને ડીનેચર કરી નાખશે. વધારે પડતું ટેમ્પરેચર પણ એન્ઝાઇમને શું કરે? ડીનેચર કરી નાખશે, અનએક્ટિવ કરી નાખશે. અહીંયા લખેલું છે કે રેટ ઓફ ધ રિએક્શન્સ અને એનું ટેમ્પરેચરિક ફોર્મ 40 ડિગ્રી સેન્ટીગ્રેડ એનાથી વધારે થશે 5 to 40 ડિગ્રી ઇન્ક્રીઝ ધ એક્ટિવિટી. હવે 40 ડિગ્રી સુધી શું થાય છે? એના બિલો સુધી એ પોતે એક્ટિવ થાય છે, પણ 40 થી અબાઉ જશે એટલે પોતે એનું એન્ઝાઇમ શું થશે? એનું રિએક્શન શું થશે? ડીનેચર થવું, એટલે પર્સનલ કેરેક્ટરિસ્ટિક, શેપ, સ્ટ્રક્ચર, કેમિકલ મિકેનિઝમ બધું શું કરી નાખશે? ડીનેચર, તોડી નાખશે. Second affected positions, the effect of the pH rate of almost all enzymes catalyze reactions depend on the pH. બધા જ પ્રકારના એન્ઝાઇમ કેટાલાઇઝ કોની પર ડિપેન્ડ કરે છે? pH ઉપર, એસિડિક અને બેઝિક pH ઉપર. Most enzymes exhibit optimal activity at pH value between the 5 and 9. એની exhibit activity optimal temperature કેટલી છે? 5 અથવા તો 9. કેમ? Because of the pH temperature. Highly ટેમ્પરેચર બિટવીન આટલામાં જ હોય એની એક્ટિવિટી, મીન્સ કે એસિડિક અને બેઝિક. નીચે અહીંયા પીએચ બેલેન્સ આપ્યું છે કે જે મિનિમમ અને મેક્સિમમ. ઓપ્ટિમમ ટેમ્પરેચર કેટલું? 8 આપેલું છે, 4 to 11 ની બિટવીન. High or low pH value, then optimum value will cause the ionization of enzymes, which result into the denaturation of the enzyme. Sorry, ઓપ્ટિમમ pH જેટલી હોય, જે પોતાનું કાઇનેટિક રિએક્શન્સ મિકેનિઝમ એન્ઝાઇમ આપતા હોય, એનાથી જો ઓપ્ટિમમ વેલ્યુ કરતા વધશે તો એને શું કહેવાશે સ્ટુડન્ટ્સ? ઓબ્વિયસલી એની ડીનેચર થશે, પોતે એન્ઝાઇમ્સ વર્કમાં રહી શકશે નહીં. pH affect the formation of hydrogen bond and sulfur bridge in a proteins and so affect. જો શેપમાં અફેક્ટિવિટી થાય છે, કેવી રીતે જોયું છે? તો રેટ ઓફ ધ રિએક્શન્સ એન્ડ ધ એસિડિક અને બેઝિક pH. પેપ્સિન જે છે, સોરી, પેપ્સિન જે છે રેડ કલરમાં આપેલું છે, એસિડિક pH ટ્રિપ્સિન જે બેઝિક ફોર્મમાં છે ને આર્જિનાઇન, કે જે વધશે. તમે જુઓ છો કે એનું શેપમાં ચેન્જ થાય છે, કયા? એના કર્વ્સમાં. કઈ રીતે? એની એક્ટિવેટેડ પોઈન્ટ્સમાં, બેઝિક અને એસિડિક પોઈન્ટ્સ દ્વારા. આ બધા એને શું છે? જે અહીંયા એના પીક બને છે ઉપરના, અને પીક કર્વ કહેવાય, કે જે એના ઓપ્ટિમમ ફોર્મ છે. જો આનાથી વધારે થશે તો એ ટ્રિપ્સિન, આર્જિનાઇનેસ અથવા તો પેપ્સિનોજનનું સિક્રેશન્સ એનું શું થશે? ચેન્જીસ થશે. Most important MM model, Michel's mention model, and effect of the substrate concentration. The Michel's mention model, according to this model, the enzyme reversible combined with the substrate to form the ES complex that subsequently yield the product regenerating the free energy. એ શું કરે છે? કે રિવર્સિબલ છે. જે કેવું? સબસ્ટ્રેટ સુધી એન્ઝાઇમ કામ કરે ત્યાં સુધી રિવર્સિબલ છે, પણ પ્રોડક્ટ એક વખત બની જાય પછી એ રિવર્સિબલ નથી. enzymes plus substrate kinetic energy plus 1, that is ES in kinetic minus energy, that is એટલે એક એનર્જી વધશે ને એક એનર્જી ઓછી થશે, કે -1 રિવર્સ રિએક્શન, કે એન્ઝાઇમ અને સબસ્ટ્રેટને અલગ કરી શકાય. પણ એક વખત જ્યારે એન્ઝાઇમ અને સબસ્ટ્રેટ ભેગું થઈ ગયું, K2, તો સેકન્ડ રિએક્શન, સબ સેકન્ડ રિએક્શન, જે એન્ઝાઇમ શું કન્વર્ટ કરે છે? તો એન્ઝાઇમ્સમાં પ્રોડક્ટ કન્વર્ટ કરે છે, રાઈટ? ક્યાં સુધી એ રિવર્સિબલ ફોર્મમાં રહે છે? તો પ્રોડક્ટ બનતા પહેલા. અહીંયા S શું સ્ટેન્ડ કરે છે સ્ટુડન્ટ્સ? સબસ્ટ્રેટ. E અહીંયા શું સ્ટેન્ડ કરે છે? એન્ઝાઇમ્સ. ES, that is enzyme substrate complex. P is product. K1, K-2 and K2 are the constant. Constant નો મીનિંગ થશે કોન્સ્ટન્ટ જ, કે જે કાઇનેટિક એનર્જી 1 અને કાઇનેટિક એનર્જી 2. equations માં જોઈએ તો it is an equations which describe how the reactions velocity varies with substrate varies એટલે different થવું. velocity કેવી રીતે different થશે? તો velocity find કરે તો v0 is the initial reaction, v maximum, that is the maximum velocity, k means Michel's constant, k minus 1 plus k2 upon k1. S is the substrate concentration. So velocity is equal to the maximum substrate upon Km plus substrate. That is any Michel's equation છે કે જે આપણે variability find out કરી શકીએ છીએ velocity. Assumptions for Michel's equation. Following assumptions are made in David for the Michel's equation. Relative concentrations of the E and S, steady state assumptions and initially velocity. સબસ્ટ્રેટ કોન્સન્ટ્રેશન જોઈએ આપણે બંને પ્રકારના આપેલા છે. તો એન્ઝાઇમ કોન્સન્ટ્રેશન કોન્સ્ટન્ટ રહેશે જ્યાં સુધી રિએક્શન રેટ વધશે
કોન્સન્ટ્રેશન એન્ઝાઇમનું જ્યાં સુધી વધશે એ જ પ્રમાણે રિએક્શન રેટ વધે ને એ જ પ્રમાણે સબસ્ટ્રેટનું વધશે. એક કોન્સ્ટન્ટ છે ફર્સ્ટમાં. પણ અહીંયા શું કર્યું છે, સબસ્ટ્રેટ કોન્સન્ટ્રેશન, કોન્સ્ટન્ટ એન્ઝાઇમ કોન્સન્ટ્રેશન અને રિએક્શન રેટ. રેટ ઇન્ક્રીઝ ડાયરેક્ટલી વિથ ધ સબસ્ટ્રેટ. જેટલા આ રિએક્શનની અંદર સબસ્ટ્રેટનું ઇન્વોલ્યુશન વધ્યું એ પ્રમાણે એનર્જેટિક વેલોસિટિકલ ફોર્મ શું થયું, ઇન્ક્રીઝ થયું. મીન્સ કે ફીડબેક આપણને પ્રોડક્ટ બનવા માંડી, વધારે મળવાની. એક લેવલ સુધી આપણને મળશે, કોન્સ્ટન્ટ મળ્યા કરશે અને પછી શું થશે, ડિક્લાઇન થશે. ધેટ ઇઝ કોલ્ડ એઝ વોટ, મેક્સિમમ રિએક્શન રેટ ઓફ ધ ફીડબેક. સબસ્ટ્રેટ કોન્સન્ટ્રેશન જોઈએ, મિકલ્સ મેન્શન ક્લોઝ કોના ઓપોઝમાં બનાવ્યું છે, તો સબસ્ટ્રેટ કોન્સન્ટ્રેશન અને ઇનિશિયલ રિએક્શન રેટ. તો ઇનિશિયલ કોન્સ્ટન્ટ રેટ કયું છે, તો 1/2 વી મેક્સિમમ. એનું અહીંયા એનું મોલેક્યુલર ફોર્મ્સ આપ્યું છે, તો v ઇઝ ઇક્વલ ટુ વી મેક્સિમમ આપણે હમણાં જોયું. અઝમ્પશન ફેક્ટર્સ જોઈએ આપણે કે કોન્સ્ટન્ટ ક્યારે થાય છે, કે જ્યારે પોતે અહીંયા સુધીના કેએફ ફેક્ટરની વેલ્યુ અને રિએક્શન્સનો જે પોઈન્ટ ઉપર રેટ ડબલ થવાનું સ્ટાર્ટ થાય છે અને જ્યાં સુધી એ રિએક્શન રેટના પ્રોડક્ટિવિટી ફોર્મ્સ આપણી પાસે ક્વોન્ટિટીમાં જેટલા હશે એ પ્રમાણે અસિમ્પ્ટોમ ફોર્મ્સ થશે. અસિમ્પ્ટોમ એટલે કોન્સ્ટન્ટ. Pharmaceutical importance. What is the pharmaceutical importance? The enzymes are initially involved in a physiological process which make them a target of choice for the drug that cure or ameliorate of the human disease. હવે pharmaceutical forms કઈ રીતે કરે છે, target of the drugs means કે આપણે ટાર્ગેટ સુધી પહોંચાડવાના છે ડ્રગને, તો એની ઉપર ઇફેક્ટ કરશે targeted ameliorate of the human disease. Applied enzyme kinetic represent the principal tool by which the scientists identified and characterized the therapeutic agent that selectively inhibit the rate of specific enzyme catalyzed process. Enzyme ની kinetic energy શું represent કરે છે, તો પ્રિન્સિપલ ટૂલ છે. એ પ્રિન્સિપલ એસ્પેક્ટ કરે છે કે સાયન્ટિસ્ટે આઈડેન્ટિફાઈડ કર્યું હતું, કેરેક્ટરાઇઝ કર્યું હતું થેરાપ્યુટિક એજન્ટ. ફાર્માસ્યુટિકલની વાત આવી એટલે આપણે ફાર્મા ભણીએ છીએ, તો there are two type of the drug, થેરાપ્યુટિકલ અને નોન થેરાપ્યુટિકલ ડ્રગ. થેરાપ્યુટિકલમાં બધા જ ફાર્મા કમ્પાઉન્ડ અને નોન થેરાપ્યુટિકલ અંદર આલ્કોહોલ, બધા જ પ્રકારના ટોક્સિકલ સબસ્ટન્સ. that selectively આમાં થેરાપ્યુટિક એજન્ટ સિલેક્ટિવલી ઇન્હિબિટ કરશે જે રેટ ઓફ સ્પેસિફિક એન્ઝાઇમિક કેટેલિટિક પ્રોસેસ. ઇન્હિબિટ કરવું, સ્ટોપ ડાઉન કરવું, કે જે પ્રોડક્ટ નથી બનવાની એ પ્રોડક્ટને આપણે બંધ કરવા માટેની સ્પેસિફિક થેરાપ્યુટિક પોઝિશન્સ એજન્ટ્સ આપણે આપીશું. Enzymes kinetic thus play a critical role in drug discovery as well as elaborating the mode of the action of the enzyme ની catalytic activity કોની પર છે, તો ડ્રગના ડિસ્કવરી પછી ખબર છે કે એલાબોરેટિંગ એટલે લંબાતા જ જો, લોંગ સ્ટ્રેચ થતું જોઈએ, અને મોડ ઓફ એક્શનના ડ્રગ ઉપર છે, ડ્રગના એક્શન ઉપર છે, જે કમ્પ્લીટ એન્ઝાઇમની એક્ટિવિટિકલ એજન્ટ પર જ કામ કરે. ઇન્હિબિશન આપણે કાલે સ્ટાર્ટ કરીશું, નેક્સ્ટ લેક્ચરથી સ્ટાર્ટ કરીશું સ્ટુડન્ટ્સ, કે વોટ ઇઝ કોલ્ડ ઇન્હિબિશન. ઇન્હિબિશન એટલે કોઈ પણ વસ્તુની પ્રોસેસને સ્ટોપ કરવું, એને શું કહેવાશે, ઇન્હિબિશન. આપણો ટાઈમ થઈ ગયો છે સ્ટુડન્ટ્સ, તો આપણે નેક્સ્ટ લેક્ચર મીન્સ કે ટુમોરો આપણે સ્ટાર્ટ કરીશું ઇન્હિબિશન, રાઈટ. નવા આપણે એપ સાથે સ્ટાર્ટ કરીશું. ટ્રાય કરીશ કે તમને કોઈ બી પ્રકારના કોમ્પ્લિકેશન ના આવે. ત્યાં સુધી ગુડ બાય સ્ટુડન્ટ.